વેલકમ બેક। અને હવે વાત મહેસાણાના કડીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તાલુકા જન આંદોલન સમિતિની મામલતદારને રજૂઆત। થોળ અંડરપાસમાં ભરાયેલા પાણી નિકાલની માંગ ઉઠી છે। પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંડરપાસ ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। સ્કૂલ દરમિયાન શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધી કરો, ત્યારે પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મામલતદારને આ વાતને લઈને રજૂઆત પણ કરવામાં આવી। થોળ અંડરપાસમાં ભરાયેલા પાણી નિકાલની માંગ ઉઠી છે। પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 દિવસ પહેલા 1.5 ઇંચ વરસાદ પડવાના કારણે કડીમાં જે ભારે ટ્રાફિક થઈ ગયો, એના કારણે ડોક્ટરો, દર્દીઓ, વાહન ચાલકો કે કડીના વેપારીઓ કે નગરજનોને જે હાલાકી ભોગવવી પડી, એના સોલ્યુશન તાત્કાલિક લાવવા માટે એક આવેદનપત્ર અપાય। અમે કડી નગરપાલિકાને હેવી પંપ વસાવવા માટેની એક રજૂઆત કરેલી હતી। એ રજૂઆતનું આજ સુધી નિરાકરણ આવ્યું નથી। એ ખરેખર અમારે ઉપલી કક્ષાએ જે મોકલવાની થાય તો અમે આજે સત્વરે એને મોકલી આપીશું। બીજું, અહીંયા તાલુકા વહીવટીતંત્ર તરફથી પણ ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટનાઓ ન બને તે સંદર્ભે અહીંયાથી પણ જેટલી અમારે નગરપાલિકા કે જે બીજા વહીવટીતંત્રને જે ખરેખર જે આપણે એક્ટિવ કરી શકીએ તે દિશામાં અમે ચોક્કસ પ્રયાસ કરીશું। અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનો ફરીથી ન બને તે દિશામાં પણ આપણે તાલુકા વહીવટીતંત્ર તરફથી પણ જે આપણે સૂચનાઓ આપવાની થતી હોય છે એ પણ અમે નેક્સ્ટ તાલુકા સંકલન સમિતિની જે બેઠક થશે એમાં આપણે અધિકારીશ્રીઓને એની સૂચના આપી દઈશું।